નમસ્કાર, ન્યૂઝ એટ 10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે માનસી સોની અને હવે વાત વંટોળિયા વરસાદની। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ભારે નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં કેટલાક વૃક્ષ ધરાશાયી થયા છે તો અનેક વિસ્તારોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ઝાડ પડવાના 300 થી વધુ બનાવો સામે આવ્યા છે। રોડ પર ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે અને વૃક્ષો ધરાશાયી થતા મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે। કાર અને ફ્લેટની દિવાલો પણ તૂટી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં કારને નુકસાન પહોંચ્યું છે। વૃક્ષો ધરાશાયી થવાના કારણે કેટલાક વિસ્તારોમાં મકાનને નુકસાન પહોંચ્યું છે। કાચની બારી હોય, ઘરના બારણા હોય તેને નુકસાન પહોંચ્યું છે વૃક્ષ ધરાશાયી થવાના કારણે। તો કેટલીક એવી જગ્યા હતી કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વૃક્ષ ધરાશાયી થવાના કારણે કેટલાક રોડને પણ બંધ કરવા પડ્યા હતા। તો શહેરમાં ગઈકાલે 300 થી વધુ વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। તો અનેક જગ્યાએ દિવાલો પણ તૂટી હોય, દિવાલોમાં તિરાડ પડી હોય તેવી દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનની સાથે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે જેમાં 300 થી વધુ જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। વૃક્ષ ધરાશાયી થવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મોડી સાંજે જે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો તેના કારણે થઈ જે વાહનો છે તે વાહનોને ભારે નુકસાન જોવા મળ્યું છે। આ જે પવન ફૂંકાયો તેના કારણે થઈ અને જે ઝાડ છે, જે વૃક્ષો છે તે ધરાશયી થયા હતા અને તેના કારણથી અને જે વાહન છે તે વાહનો ઉપર આ વૃક્ષો પડ્યા હતા, જેના કારણથી એને મોટું નુકસાન અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। પરંતુ અમદાવાદના વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે, 1.5 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેના કારણથી ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ ખુશ જોવા મળી રહ્યા છે। પરંતુ જે અમદાવાદના વેજલપુર, મકરબા સહિતના જે અન્ય વિસ્તારો છે, પૂર્વ વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ જે વિસ્તારો છે, તમામ વિસ્તારમાં જે ફ્લેટની બહાર જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે। આ તમામ જે ગાડીઓ કે જે ફ્લેટની બહાર પાર્ક કરવામાં આવી હતી તેની ઉપર આ જે વૃક્ષો છે તે વૃક્ષો પડતા જ મોટું નુકસાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 30 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાયો હતો તેના કારણથી અને જે ધરાશયી થયેલા વૃક્ષો છે તેને હટાવવાની કામગીરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના તંત્ર દ્વારા કરવામાં આવી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક પ્રકારના જે કોલ છે તે કોલ પણ ફાયર બ્રિગેડને મળ્યા હતા। અને બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી સવાર સુધી 300 જેટલા, આશરે 300 જેટલા વૃક્ષો છે તે ધરાશયી થવા હોવાના પણ કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા, જે હટાવવાની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી। હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણથી અમદાવાદીઓમાં ખુશનુમા માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો મોડી રાત સુધી અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ રોડ ઉપર ઉભા રહી અને જે લોકો ફસાયા હોય અથવા તો જે લોકોના વાહનો ફસાયા હોય તે લોકોને પણ મદદ પૂરી પાડી હતી। અરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં એસજી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અને ધરાશાયી વૃક્ષ નજીકમાં ઉભેલી બસ પર પડ્યું હતું। વૃક્ષ પડતા બસમાં સામાન્ય નુકસાન થયું છે। અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે। શહેરમાં અંદાજિત 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે। તો અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના વર્તાશે। તો હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે। તો ઉત્તર ગુજરાત માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના છે। સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે ઉત્તર ગુજરાત માટે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે। ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે। લોકોની આ જ આસ્થાને માન આપીને અંબાજી, બહુચરાજી બાદ પાવાગઢ ધામની કાયાપલટ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા સંકલ્પથી 5 દાયકા અને આઝાદીના 70 વર્ષો બાદ પાવાગઢને
એ જ આસ્થા સાથે નવું રૂપ આપવામાં આવ્યું છે। આધુનિકતાના ઉપયોગથી પવિત્ર ધામને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે। ભારતની સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત સરદાર સાહેબના નેતૃત્વમાં ગુજરાતથી જ સોમનાથ મંદિરના જીર્ણોદ્વારથી થઈ હતી, જ્યારે આજના સમયમાં ભારતમાં મંદિરોના પુનઃનિર્માણ અને જીર્ણોદ્વારનો સંકલ્પ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો છે, જેમના નેતૃત્વમાં દેશના પ્રાચીન અને આધ્યાત્મિક સુપ્રસિદ્ધ યાત્રાધામોની કાયાપલટ થઈ રહી છે, જેમાં જગવિખ્યાત યાત્રાધામ પાવાગઢ હોય કે અંબાજી, સોમનાથ હોય કે કાશી વિશ્વનાથ, કેદારનાથ હોય કે રામ મંદિર, દરેક મંદિરનો મોદીએ જીર્ણોદ્વાર કરી અતિ ભવ્ય અને વિશાળ મંદિરો સુવિધાથી સજ્જ બનાવી દીધા છે। ત્યારે કહી શકાય કે સ્વપ્ન જ્યારે સંકલ્પ બની જાય છે ત્યારે ઇતિહાસ સર્જાય છે। सपना जब संकल्प बन जाता है और संकल्प जब सिद्धि के रूप में नजर के सामने होता है तो उसका आनंद कितना हो सकता है, इसकी आप कल्पना कर सकते हैं। તો આવો જોઈએ મંદિરના જીર્ણોદ્વાર અને અન્ય સવલતોથી ઇતિહાસને બદલનાર પાવાગઢના વિકાસ યજ્ઞની ગાથાને। कई वर्षों के बाद पावागढ़ मां काली के चरणों में आकर के कुछ पल बिताने का, आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला। मेरे लिए जीवन की बड़ी धन्य पल है। યાત્રાધામ પાવાગઢ પરના મંદિરનો પુનઃ વિકાસ 2 તબક્કામાં કરવામાં આવ્યો છે। પુનઃ વિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું, જ્યારે તાજેતરમાં 18 જૂનના રોજ ઉદ્ઘાટન કરાયેલા બીજા તબક્કાના પુનઃ વિકાસનો શિલાન્યાસ 2017માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો। આમાં મંદિરના પાયા અને પરિસરનું 3 સ્તરે વિસ્તરણ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે। कल्पना कर सकते हैं 5 शताब्दी के बाद और आजादी के 75 साल बीतने के बाद 5 शताब्दी तक मां काली के शिखर पर ध्वजा नहीं फहरी थी। आज मां काली के शिखर पर ध्वजा, ये पल हमें प्रेरणा देती है, ऊर्जा देती है और हमारी महान परंपरा और संस्कृति के प्रति समर्पित भाव से जीने के लिए हमें प्रेरित करती है। आज आस्था સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇતિહાસ રચી દીધો। लगभग 534 वर्ष बाद पावागढ़ना शिखर पर विराजमान जगत जननी मां महाकाळीना आ प्राचीन मंदिर में शिखर पर ध्वजारोहण कर्यु। इतिहासनी बात करिए तो लगभग 500 वर्ष पहला मोहम्मद बेगड़ाए बद इरादा साथे माताजीना मंदिरनु शिखर अने ध्वजा ध्वस्त करी हती, जेना कारणे तेनी पर लगभग 450 वर्षोथी ध्वजारोहण करी शकातुं नहोतुं। जूना मंदिरमां माताजीना शिखरनी जग्याए नवुं शिखर बनावी तेना पर ध्वज दंड पुनः स्थापित करीने पावागढ़ मंदिरनी कायापलट करवामां आवी छे। आવું માતાજીની જે ધ્વજારોહણનો કાર્યક્રમ થયો લગભગ 537 વર્ષ પછી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વહસ્તે માતાજીનો જે ધ્વજારોહણનો કાર્યક્રમ થયો ખૂબ જ અદ્ભુત દિવસ છે અને આજે અમે અહીં જે માતાજીના દર્શન કરવાનો અમને લાવો મળ્યો તે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને આવું કાર્ય તો આપણા દેશના વડાપ્રધાન લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે કે જેઓએ આખા ભારત વર્ષને જે મંદિરો છે એનું પણ કાયાપલટ કરી નાખ્યું છે। એ બદલ નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।
સવારના 7 વાગ્યાથી વેઇટિંગ કરીએ છીએ કે ક્યારે દર્શન કરવા મળે ને ફાઇનલી 2 વાગે દર્શન કરવા મળ્યા છે. અમે 6 વાગ્યાથી અમદાવાદથી નીકળ્યા છીએ અને દર્શનનો લાભ મળ્યો છે. બહુ સારું છે. મારી એક માનતા હતી 3 વર્ષથી મારી બેબીની, એ પણ પૂરી થઈ ગયા છે અને મંદિર પણ જોવાઈ ગયું. નવું જે મંદિર બનાવ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ, બહુ સારી વસ્તુ છે, બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ છે. માત્ર કાયાકલ્પ જ નહીં પરંતુ આસ્થાને કોઈ આંચ ન આવે તે માટે માતાજીના પ્રાગટ્ય સ્થાનને યથાસ્થિતિ રાખવામાં આવ્યું છે. પહેલા જ્યાં લોકોને ઊભા રહેવાની જગ્યા નહોતી ત્યાં આજે 100 લોકોની ક્ષમતા ધરાવતું નવીન મંદિર છે. જ્યારે પાવાગઢ પર્વત પર માચીથી રોપવેના અપર સ્ટેશન સુધી 2200 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તથા અગાઉ જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો ત્યાં આજે પવિત્ર યાત્રાધામ पावागढ़ सुविधाती सज्ज થઈ ગયું છે. माता के दरबार का कायाकल्प और ध्वजारोहण, मैं समझता हूं हम भक्तों के लिए, शक्ति उपासकों के लिए इससे बड़ा उपहार क्या हो सकता है. और मां के आशीर्वाद के बिना ये संभव भी कहां हो सकता है. यहां श्री कालिका मंदिर को लेकर जो कार्य हुए हैं उसमें एक खास बात और है. महाकाली मंदिर का इतना भव्य स्वरूप दिया गया, लेकिन इस पूरे काम में गर्भगृह में मूल स्वरूप अक्षुण्ण रखा गया. નવીન મંદિરના નિર્માણની વાત કરીએ તો પાવાગઢ પહાડની ટોચ પર પાયો બનાવીને પરિસરને વિશાળ બનાવવામાં આવ્યું છે. પરિસરમાં પહેલા અને બીજા માળે આનુષાંગિક સુવિધાઓ ઊભી કરાઈ છે, જ્યારે માતાના ગર્ભગૃહમાં મૂળ સ્થાપનને યથાવત રાખવામાં આવ્યું છે. આંકડાકીય વાત કરવામાં આવે તો મંદિરનો જીર્ણોદ્ધાર અંદાજિત 12 કરોડના ખર્ચે, જ્યારે સમગ્ર સંકુલના વિકાસ કામો 125 કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવ્યા, જેમાં 70% રાજ્ય સરકાર દ્વારા અને 30% ખર્ચ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર, પવિત્ર તીર્થ યાત્રાધામ બોર્ડ અને ટ્રસ્ટના સહયોગથી આ સેવા યજ્ઞ સફળ થયો છે. પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂપિયા 121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. સાથે જ તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પૂરતી પાયાની સગવડ ઉપલબ્ધ કરાવવા માટે આવનાર દિવસોમાં રૂપિયા 37 કરોડના ખર્ચે કામ હાથ ધરનાર છે. ગુજરાતમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પ્રવાસન પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. ગુજરાતની પવિત્ર ભૂમિ પર અનેક પ્રતિષ્ઠિત દેવસ્થાનો છે. તેના કારણે આજે પિલગ્રિમેજ ટુરિઝમનો રાજ્યમાં મોટા પાયે વિકાસ થયો છે. જ્યારે પ્રવાસીઓની સંખ્યા વધે ત્યારે તેને અનુકૂળ સગવડતાઓ યુક્ત સ્વચ્છ અને સુંદર યાત્રાધામો હોય તે પણ જરૂરી છે. રાજ્ય સરકાર યાત્રિકોની પ્રાર્થના અને પર્યટન બંને સુગમ બને તે માટે સતત પ્રયત્નશીલ છે. આના પરિણામે ગુજરાતના યાત્રાધામો ભવ્ય બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 વર્ષ બાદ જે ધ્વજારોહણ કર્યું અને તેના સાક્ષીઓ જે છે તે સૌ કોઈ ભક્તો પણ બન્યા છે. સ્થાનિક આગેવાનો છે કે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે વિકાસ કામોના પણ લોકાર્પણ થયા છે ત્યારે અહીંયા જે ભાવિક ભક્તો જે આવશે તો તેઓને કયા પ્રકારનો લાભ મળશે. શું કહેશો, આજે જે ધ્વજારોહણ થયું એક ઐતિહાસિક દિવસ આજનો બની રહ્યો અને હવે જે લોકાર્પણ પણ થયા છે કેટલાક વિકાસ કામોના, કઈ રીતનો ફરક અહીંયા જોવા મળશે? માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 500 વર્ષ પછી અહીં માતાજીના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. ફેઝ 1 અને ફેઝ 2ની અંદર કામ પૂર્ણ થયું છે. હવે બાકી રહેલું કામ ફેઝ 3માં શરૂ થશે. આજુબાજુના તમામ રાજ્યોના, નજીકના મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના, રાજસ્થાનના તમામ ધાર્મિક પ્રજાજનો ખૂબ સારી રીતે આનો લાભ લેશે અને હવે આ વિકાસને ધ્યાનમાં રાખી અને જે ધાર્મિક પ્રજા છે આના કરતાં 4 ગણી ધાર્મિક પ્રજા આ વિકાસના કામોને ધ્યાનમાં રાખીને અહીં દર્શનનો લાભ લેશે. અને નજીકમાં આ પાવાગઢ હાલોલ અમારા પંચમહાલ જિલ્લાનો પણ ઘણો સારો વિકાસ થશે આ પાવાગઢ, ઐતિહાસિક પાવાગઢને ધ્યાનમાં રાખીને. કયા નવા વિકાસ જે છે લોકોને લાભ મળવાનો છે? શું છે નવા લાભોમાં? કે જૂના કેટલાક સમયથી પાવાગઢ 500 વર્ષ પહેલાંથી આજ પાવાગઢનું અસ્તિત્વ છે, જેના મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યાર સુધી આજે સુવિધાઓ મળતી હતી એ બિલકુલ સુવિધાઓ હતી નહીં. પણ અત્યારે જે મોદી સાહેબના આવવાથી ને ફેઝ 2 અને ફેઝ 1માં જે કામ અત્યારે થઈ રહ્યું છે એના પરથી એવું લાગે છે કે ફેઝ 3માં કોઈ બી ધાર્મિક પ્રજાને કોઈ પણ અગવડતા પડે નહીં
અને સારી રીતે દર્શનનો લાભ લઈ શકશે અને આગળ પાછળના વિસ્તારોનો બી વિકાસ સારો થશે. પાવાગઢ યાત્રાધામનું નવીનીકરણ માત્ર આટલા સુધી જ સીમિત ન રહી જઈ વધુ સુવિધાઓથી સજ્જ કરવા માટેનું આયોજન પણ અત્યારથી કરી નાખવામાં આવ્યું છે. આગામી આયોજન અંતર્ગત પહાડ ઉપર જે દૂધિયું તળાવ છે તેનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. દૂધિયા તળાવ અને છાસિયા તળાવને જોડનારો એક પરિક્રમા પથ પણ તૈયાર કરવામાં આવશે. યજ્ઞશાળા, ભોજનશાળા, પર્યટકો માટે ભક્તિ નિવાસ અને છાસિયા તળાવથી માતાજીના મંદિર સુધી લિફ્ટ જેવી સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે માંચી પાસે અતિથિ ગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું પણ નિર્માણ કરવામાં આવશે. आस्था के साथ साथ तीर्थों और मंदिरों के विकास में आधुनिक तकनीक का इस्तेमाल किया जा रहा है. सभी तीर्थों पर यात्री सुविधाओं का विकास किया गया है. गुजरात के तीर्थों में अब दिव्यता भी है, शांति भी है, समाधान भी है, संतोष भी है, और इससे बड़ा सुख क्या हो सकता है. પાવાગઢમાં થયેલા વિકાસ કાર્યો વિકાસની હારમાળાને દર્શાવી રહ્યા છે. મંદિરના જીર્ણોદ્વારથી પ્રવાસન ક્ષેત્રના વિકાસની ગતિ વધશે. આ તીર્થો અને મંદિરોમાં આવનારા શ્રદ્ધાળુઓ પોતાની સાથે અનેક નવી તક લઈને આવે છે અને તેનાથી આ વિસ્તારમાં પર્યટન પ્રવૃત્તિમાં વધારો થવાની સાથે સાથે રોજગારમાં પણ વધારો થશે. પંચમહાલમાં પર્યટનની સંભાવનાઓની સાથે સાથે અહીંના યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તકો ઊભી થઈ રહી છે. વિકાસનું આ કાર્ય પાવાગઢને દેશના મહત્વના पर्यटन स्थल तरीके उभरी आवવામાં मदद करशे. इन तीर्थों और मंदिरों में आने वाले श्रद्धालु अपने साथ कई नए अवसर भी लेकर आते हैं. किसी भी क्षेत्र में पर्यटन बढ़ता है तो रोजगार भी बढ़ता है, इंफ्रास्ट्रक्चर का भी विकास होता है. हमारे तीर्थ यात्रियों को स्थानीय संस्कृति से तो परिचित करवाते ही हैं, स्थानीय कला, कौशल, शिल्प का भी प्रचार प्रसार होता है. पावागढ़ के विकास से मंदिर में आने वाले श्रद्धालुओं की संख्या बढ़ेगी तो उसका लाभ बड़ौदा हो, पंचमहाल हो, इस पूरा हमारा वनवासी पट्टा हो, हमारे आदिवासी भाई बहन हो, सबके जीवन में एक बहुत बड़ी ताकत भरने वाला है. जो श्रद्धालु मंदिर में आएंगे वह यहां से विरासत वन भी जाएंगे. विरासत वन प्रकृति, पर्यावरण, परंपरा और आयुर्वेद जैसे विषयों पर देश के लिए एक बड़ा आकर्षण और प्रेरणा का केंद्र बन सकता है. इसी तरह आर्कियोलॉजिकल पार्क और पावागढ़ किला के लिए भी आकर्षण बढ़ने वाला है. विकास ये कार्य पंचमहाल को देश में प्रमुख पर्यटन स्थल के रूप में उभरने में मदद करेंगे. કે જે સદીઓથી પ્રતીક્ષા હતી કે પાવાગઢના કાલિકા માતાજીના મંદિર ઉપર ધજા જોવા મળતી નથી. શિખર ખંડિત હતું, મંદિર નવનિર્મિત થઈ શકતું નહોતું. અથાગ પ્રયત્નના અંતે મંદિર નવનિર્મિત થયું. અત્યારે જે વિકાસ કામોનું ભૂમિપૂજન થઈ ગયું છે, ખાતમુહૂર્ત થયું છે, એમાં અન્નક્ષેત્ર થઈ રહ્યું છે, જેમાં એક સાથે 500થી વધારે વ્યક્તિઓ જમી શકશે. એક વિશ્રામ ગૃહ બનાવી રહ્યા છીએ. મંદિરની પાસે જ અમે એક યજ્ઞશાળા બનાવી રહ્યા છીએ. માચીમાં 2 ફ્લોરનું પાર્કિંગ બનાવી રહ્યા છે કે જેથી કરીને પાર્કિંગની સગવડ ઊભી થાય અને એક નાનું મજાનું ગેસ્ટ હાઉસ પણ જે લોકો રાત રોકાવા માંગે છે એવા લોકો માટેની એ પણ વ્યવસ્થા આપણે ઊભી કરી રહ્યા છીએ. ये शिखर ध्वज केवल हमारी आस्था और आध्यात्म का ही प्रतीक नहीं है. ये शिखर ध्वज इस बात का भी प्रतीक है कि सदियां बदलती हैं, युग बदलते हैं, लेकिन आस्था का शिखर शाश्वत रहता है.
મને જાણે એક બાળકને માં સાચવે એટલો પોતાપણાનો ભાવ મારી પૂરી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભૂલી શકું. आज प्रातः जन्मदात्री मां के आशीर्वाद लिए, उसके बाद जगत जननी मां काली के आशीर्वाद लिए और अभी मातृशक्ति के विराट रूप के दर्शन करके उनके आशीर्वाद लिए. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.